તો આજુબાજુ કેટલા ગામોમાં આ રીતે પવનચક્કીઓ નાખવામાં આવી રહી છે? આજુબાજુના અમારા તો આમ ગણો ને તો દેગવડા છે, છાપરી ગામ છે, જાંબુડા ગામ છે. અમારા આજુબાજુના આટલા વિસ્તારમાં સાલોલી, માલપરા, ખૂટવડા, આ ઝાઝા બધા ગામડાઓમાં આ લોકોએ પવનચક્કીઓના પોઈન્ટ ઉભા કર્યા છે. અને ઝાઝા બધા પોઈન્ટોનો જે સરસામાન છે એ મારું મકાન તોડી પાડ્યું ને સાહેબ, ત્યાંથી જ પસાર કરવામાં આવ્યો છે. અચ્છા, તો એ સામાન ક્યાં લઈ જવામાં આવતો હતો? અરે મોટા મોટા ટ્રકના માધ્યમથી સાહેબ, અને મોટા લાંબા જે ટ્રકો આવે છે તેમાં ભૂંગળાઓ, પાંખડાઓ સમાઈ રહે એવા મોટા મોટા ટ્રકોમાં લઈને જવામાં આવતો હતો સાહેબ. નહીં, એટલે કઈ જગ્યાએ આ પવનચક્કી નાખવા માટે લઈ જવામાં આવતો? એ જગ્યા કઈ? સાહેબ આ લોકો આમ લોંગિયા સાઈડ થી આવતા હતા. હા. અને મારા જે મકાન પાડી દીધું છે ત્યાં થઈ પસાર થઈ, અને જે બોથા બગડાણા રોડ છે ત્યાં થઈ, જાંબુડાનું પાટિયું આવે છે ત્યાં થઈ, અને આમ સાપરી ગામમાં, જાંબુડા ગામમાં, અને ખૂટવડાના સીમાડાઓમાં, દેગવડા ગામમાં, આ ઘણી બધી જગ્યાએ અહીંથી સામાનો આ લોકો લઈ ગયા છે સાહેબ. બરાબર છે. એટલે તમારું ત્યાં જે ઘર હતું એ એન્ટ્રી પોઈન્ટ હતું, અને એ જો ન હટાવે તો એના સામાન જઈ શકે એમ નતું.